આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે. સવારના 9 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે હું પણ એક નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ 4 બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. 4 સરકારી પ્રતિનિધિઓ છે. એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે, નક્કી બાબત છે. અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે. પંકજભાઈ, અત્યાર સુધી તમે તમારા એજન્ટો હતા અને આજે તમે એજન્ટ બન્યા છો, શું કહેશો? એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્ત્વ હોય છે. અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છીએ. પંકજભાઈ, પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ આવશે? હું એટલું ચોક્કસપણે કહી શકું. અત્યારે લાંબી વાત કરતો નથી. ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે. પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલું સહકારિતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારિતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે, પશુપાલકોની ચિંતા થાય, ખેડૂતોની ચિંતા થાય. આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું છે. સાહેબ, આ વિકાસ જી વિપુલભાઈ, તમે ઉમેદવાર છો, શું કહેશો? આજે જે અમૂલ ડેરી ખેડા યુનિયનની જે ડેરીનું ઇલેક્શન છે એમાં મેં ઉમેદવારી ફરી એકવાર નોંધાઈ છે અને મારા પણ 11 નંબરનો બ્લોક છે અને એ બ્લોકમાં મેં અને પંકજ દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે. શું લાગે છે વિપુલભાઈ, આ વખતનું પરિણામ કેવું છે? આમ જોવા જઈએ તો સીટો તો હવે બહુમતીપૂર્ણ આવી જ ગઈ છે અને આ વધુ રહેલું ઇલેક્શન એમાં પણ અમે બહુમતીથી આવીશું. એટલે 4 ને 4 8 તો બિનહરીફ થઈ ગઈ છે. 4 સરકારી ને જિલ્લા રજિસ્ટ્રાર એમના પણ મત છે અને અમે 4-5 જણા અમે આ વખતે તો 13 વ્યક્તિગત સીટ પણ અમે ઝડપી લઈશું. એટલે ભારતીય જનતા પાર્ટીનો એમાં બહુમતી તો સાબિત થઈ ગઈ, સંપૂર્ણ બહુમતી થઈ ગઈ છે.